છે અને ટીંગુબેન તૈયાર થઈ ગયા છે તો આવી પણ એટલે એનું નામ છે નેન્સી છે અને હું ટીંગુભાઈ ગાડીમાં બેઠા છે કેમ કે વરસાદ બાર જ છે એટલે અમે અત્યારે ગાડીમાં બેઠા છે અને ટીંગુ પણ અહીંયા રમે છે અને બારે વરસાદે અને અમે પણ કાચ બંધ કરીને અને ગાડીમાં બેઠા છે અને આપણું બાઇક અહીંયા પડ્યું છે અને પણ ટીંગુના મમ્મી અહીંયા જો વારે છે અને ટીંગુ પણ સાથે છે તો ટીંગુની અત્યારે ગાડીમાં મજા આવી ગઈ છે. ટીંગુ કેમ થાય મજા આવે? મજા આવે જો એમ કે હા મજા આવે. તો મિત્રો ટીંગુ પણ હા પાડે છે કે ગાડીમાં કેમ કે આજે પહેલી જ વાર મેં ગાડીમાં અત્યારે મેં બેહારી છે અને કેમ કે વાતાવરણ થોડુંક ઠંડુ છે એટલા માટે મેં બેસાડી છે અને અત્યારે હવે ટીંગુ થોડુંક મજા આવી ગઈ છે અને અમે પણ ગાડીમાં બેસી ગયા છે અને ટીંગુને પણ આજે બેહેરી છે બગાડ. તો મિત્રો અમે પણ આ ગાડી છે તમે કહેતા હશો કે ગાડીમાં શું આવે એમ બાંધ્યું છે પણ એમાં એવું છે કે વરસાદ બારે આવે છે એટલે ગાડી ઉપર થોડોક કાગળ પણ ઢાંક્યો હોય કેમ કે કારણ કે વરસાદના કારણે કાટ ગાડી ખાઈ નહીં એની હિસાબેથી બાંધ્યો છે. તો બારે જવું હા બારે જવું મિત્રો હવે ઢીંગુ થોડોક કેમ કે ગરમી થતી હાલો બહાર જવું જો ઢીંગુ હવે અંદર એકલી છે જો એ ગાડી આકે હે ઢીંગુ ગાડીને આંકવાનો બહુ શોખ છે ઢીંગુ જો રાયડું પાડે જો આ ઢીંગુ આમ જો તો ઢીંગુ હા ગાડી આકે હે ઢીંગુ હા જો ગાડી આકે છે ઢીંગુ ને જો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અને હું પણ બહાર અત્યારે હેઠો ગાડીમાં ઉતરી ગયો છું કેમ કે અત્યારે વરસાદના અત્યારે હવે નોર્મલ વરસાદ આવે હવે ઢીંગુ તો મિત્ર અમે હવે દરવાજો ખોલ્યો છે અને ઢીંગુને ભાઈ પણ બેસી ગયા છે અને ઢીંગુ કેમ કે અંદર ગરમી થતી છે એની હિસાબે રાયડું થોડીક પાડતી હતી અને વરસાદ પણ બહાર ચાલુ છે તો તમને બ્લોગમાં અમારામાં તમને હું દેખાડું છું બ્લોગમાં કે વરસાદ ચાલુ છે જુઓ તમે જોઈ રહ્યા છો વરસાદ ચાલુ છે એટલે નોર્મલ અત્યારે વરસાદ ચાલુ છે એટલો બધો વરસાદ ચાલુ નથી અને ઢીંગુ બંને ગાડીમાં બેસી જાય છે તો હવે ઢીંગુ પૈયા ચડી છે તો હવે પણ બહાર જઈએ છીએ અમે તો મિત્રો અમે અને ઢીંગુ હવે ગાડી બહાર નીકળી ગયા છે અને હવે નોર્મલ એવો વરસાદ આવી રહ્યો છે અને અમે પણ થોડોક પાછળ અમારો બગીચો ઘરનો છે રીંગણી એમને તો હું ને ઢીંગુભાઈ ફરવા આવી ગયા છે અને અમારા બ્લોકમાં બના રહીજો અને આમ અમારે પણ જો કમલ થોડું કામ કરે છે હાવેડા લઈને અને આ બધી આમ જોજો જાય છે અને આમ થોડીક રીંગણી કંઈક વાવવાની છે એટલે વરસાદ થઈ ગયો છે ને એટલે તો હાલો ઢીંગુ આપણે આમ ઢીંગુ આ બાજુ જોતો ઢીંગુ હાલો તો મિત્ર અમારા મકાનની પાછળ થોડોક અહીંયા ફૂલડાના રોપ છે અને ફૂલડા ઝાડવા છે અને આમ પણ બગીચો છે અને હું ને ઢીંગુ બંને ભાઈ આવી ગયા છે વરસાદના બારે આવી ગયા કે તો મિત્રો ઢીંગુને પણ વરસાદ કેમ કે નોર્મલ વરસાદ છે એટલે બારે અત્યારે હું લાવ્યો હોઉં કેમ કે અત્યારે અમે ઢીંગુભાઈ ગાડીમાં બેઠા હતા પણ વરસાદ હવે નથી આવતો એટલે હું ને ઢીંગુભાઈ ફરવા આવી ગયા કેમ કે ગરમી અત્યારે નથી એટલી બધી એટલે કેમ કે નથી લાગતી ગરમી નથી લાગતી સટા લાગે હે સટા આવે ઢીંગુ આ બાજુ જો ઢીંગુ આ બાજુ જો આમાં જતો ઢીંગુ આમાં જો તો કોમલ હવે પાછી પીપણા બહુ ખાલા કરવા આવી ગઈ છે અને પાણી આવી ગયું છે તો હવે પાણી ભરવા જાય છે અને હું ઢીંગુભાઈ અત્યારે નવરા છે એટલે હવે અમે જઈ સટ ઉપર હું તમને બતાવું સટ ઉપર ચડી છીએ અને વાતાવરણ કેવું છે એ બધી અમે જોઈ છીએ અત્યારે તો તમે જોવો છો અને પણ અમારા ધાબા ઉપર બહુ વરસાદ પડી ગયો છે અને ઢીંગુભાઈ આવી ગયા વરસાદના ધાબા ઉપર તો ઢીંગુ તો અંધારા જેવું લાગે છે એટલે વરસાદ થાય છે એ ફાઇનલ થઈ જાય છે ફાઇનલ. તો હેલો મિત્રો તો અમે હવે કેમ કે ઢીંગુ અમારી
બહુ નાની જ છે, એટલે બહુ મોટી નથી, કેમ કે વરસાદ અત્યારે ઠંડી વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું છે. અને પણ કોમલ અહીંયા જ ઊભી છે અને ઢીંગુને પણ તૈયાર કરી દીધી છે. અને વરસાદ ચાલુ છે અને વાતાવરણ પણ આમ ઝાયરું છે અને ઢીંગુને પણ તૈયાર કમ્પ્લીટ છે. અને થોડોક ઠંડી ન લાગે એની હિસાબે તૈયાર કરી દીધી છે. તો મિત્રો ઢીંગુને પણ ટોપી પડી જાય છે અને ઢીંગુ બેન તૈયાર થઈ ગયા છે. તો આવી ગયા છે ને વાડામાં